નમસ્કાર અને આગળ વાત કરીએ તો ખેડા જિલ્લામાં સાબરમતીના દૂષિત પાણીથી લોકોને હાલાકી પડી રહી છે। દૂષિત પાણીથી ચરોતરના ખેડૂતો ભોગ બની રહ્યા છે। દૂષિત પાણીથી રાતા પાણીએ રોવાનો ખેડૂતોને વારો આવ્યો છે। ચરોતરના 70થી વધુ ગામ પ્રદૂષિત પાણીનો ભોગ બન્યા છે। છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે માંગ છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। ખેડૂતોને કાળા પાણીની સજા મળી રહી છે। તો અનેક વાર રજૂઆત ખેડૂતો કરી ચૂક્યા છે કે આ દૂષિત પાણી અમારે ત્યાં ન આવે, જેના કારણે પાકને નુકસાન થાય છે, પરંતુ વાત તેમની કોઈ જ સાંભળવામાં નથી આવતી અને અત્યાર સુધીમાં ક્યારેય આ વાતનું નિરાકરણ નથી આવ્યું। ખેડા જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નવા ગામ ભેરઈ અને તેનો આસપાસનો વિસ્તાર, જે ખેડૂતો હાલ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે। તો તાલુકામાં આવેલું નવા ગામ ભેરઈ છે કલમબંધી વિસ્તારના નામથી પણ પ્રચલિત છે, જેમાં 10 ગામોનો સમાવેશ થાય છે અને આ 10 ગામના ખેડૂતો છે જેમને આ કાળું પાણી મળી રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, 10થી વધારે એવા ગામ છે, 70થી વધારે એવા ગામ છે જ્યાં પ્રદૂષિત પાણી આવે છે। ખેડૂતો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। जी भाविनी, સૌથી પહેલા તો આપને કહી દઉં કે જે સરકાર દ્વારા હાલ ડબલ ને ટ્રિપલ એન્જિન વાળી સરકાર દ્વારા કૃષિ મેળાઓ કરવામાં આવે છે। કૃષિ મેળાઓનો ઉદ્દેશ્ય એક જ છે કે ખેડૂતો સમૃદ્ધ બને, પરંતુ એ જે કરોડો રૂપિયા કૃષિ મેળા પાછળ જે વાપરી રહી છે સરકાર, તે અત્યારે તાઇફાઓ કરી રહી હોય અને વેસ્ટ જઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે એક તરફ સમૃદ્ધ બનાવવાની વાતો છે, તો બીજી તરફ જે વર્ષોથી, એટલે કે દાયકાઓ જૂનો આ પ્રશ્ન છે, હું આ જે પ્રશ્નની વાત કરી રહ્યો છું તે ખેડૂતો કાલા પાણીની સજા જે ભોગવી રહ્યા છે એ પ્રશ્નની વાત કરી રહ્યો છું। અને આ જે સજા છે તે ખેડૂતો, ખેડા જિલ્લાના ખેડા તાલુકાનો જે નવા ગામ ભેરઈ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અનેક ગામડાઓ આવેલા છે, જે ગામડાઓ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે। કઈ રીતે, તો એ પણ હું આપને કહું કે અમદાવાદની જે વટવા જીઆઈડીસી છે અને તમામ જે ફેક્ટરીઓ છે, કંપનીઓ છે, આનું જે કેમિકલ યુક્ત જે એસિડ વાળું જે પાણી છે, એ પાણી અહીંયાથી જે પસાર થતી ખારીકટ કેનાલમાં છોડવામાં આવે છે અને આ કેનાલ જ્યાંથી પસાર થાય છે એ ખેડા જિલ્લો છે અને ખેડા જિલ્લામાંથી પસાર થતા આસપાસના તમામ જે ગામડાઓ છે એ ગામડાઓની જમીન હાલ બંજર બની ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતો અનેક વાર આ અંગે રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તે રજૂઆતો આ સરકારના નેતાઓના, અધિકારીઓના, તંત્રના બહેરા કાને બિલકુલ નથી સંભળાઈ રહી। ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ ગયા છે। અહીંયાના જે ખેડૂતો છે, આ તમામ જે ખેડૂતો છે તે અત્યારે સજા ભોગવી રહ્યા છે। સીધા ખેડૂતો પાસે જઈને આપણે વાત કરીએ। શું નામ છે આપનું અને શું સમસ્યા છે? મારું નામ જીતેન્દ્રભાઈ અમીન છે અને હું નવા ગામનો વતની છું। સાહેબ, આ જે મારી સમજણ આવી ત્યારનો આ પ્રશ્ન અમારો છે અને આની વારંવાર અમે રજૂઆતો કરી ચૂક્યા છીએ। અહીંયા સાહેબ, જે તમે પાછળ જોઈ રહ્યા છો ખારીકટ કેનાલમાં જે કાળું પાણી જઈ રહ્યું છે, સાહેબ આ કાળું પાણી એટલું ખરાબ પાણી છે કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ એટલું બધું છે અને અમારું જે વૈજ્ઞાનિક તારણ પર તમે જુઓ તો અમારે ખાલી 2% નાઇટ્રોજન જોઈએ છે, પણ અમને 100% નાઇટ્રોજન મળી રહ્યો છે, જેના કારણે અમારી જમીન એકદમ કડક પથ્થર જેવી થઈ ગઈ છે અને અમારા પાક જે થાય છે 2 ફૂટ સુધી થાય છે, પછી પાછા બેસી જાય છે સાહેબ। એટલે બિલકુલ પણ અમારો પાકના અત્યારે જે અમારે 100 મણ ડાંગર પકવતા, 100 મણ ઘઉં પકવતા હતા, ગુજરાતનું એકમાત્ર ચોખ્ખા સંશોધન કેન્દ્ર નવા ગામમાં હતું સાહેબ। એ અત્યારે ડાંગર અને ઘઉં બંને પાક અમે અમારે બંધ કરવાના આવી રહ્યા છે સાહેબ। એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે। અત્યારે ખેડૂત ખાતર લેવાના પૈસા બી ધરાઈ શકતો નથી અને અત્યારે બિલકુલ પાકમાં તો અમે 30 મણ 20 મણ આનાથી વધારે પાક અમારો ઉતરતો જ નથી। એટલે સાહેબ, અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ કાળા પાણીનું કંઈક ઉકેલ લાવે અને અમને જીવતા પાછા કરે। તો જે જમીનમાં 100 મણ ઉગતું હતું, અત્યારે માંડ 10 મણ 20 મણ 30 મણ અનાજ પાકે છે। આરોગ્યને લગતી પણ ઘણી સમસ્યાઓ છે, લોકોને અનેક શારીરિક સમસ્યાઓ છે। શું થઈ રહી છે તે જાણીએ। કાકા, શું નામ આપનું અને અહીંયા શારીરિક સમસ્યાઓ લોકોને કેવી થઈ રહી છે? મારું નામ નિમૃત પાઉલભાઈ ખ્રિસ્તી છે। હું નવા ગામનો ખેડૂત છું, નવા ગામનો મૂળ વતની છું। મારી રજૂઆત આપ સાહેબોની સમક્ષ એ છે કે મારી સમજણમાં જ્યારે અમે ખેડૂતના દીકરા તરીકે ખેતરમાં જતા હતા ત્યારે અમે કદી પીવાનું પાણી ઘેરથી સાથે લઈને ડોલ કે ઘડો ભરીને નહોતા લઈ જતા, ખેતરનું જ પાણી પીતા હતા। ખેતરના પાણીનો જ, કારણ કે ગંગાના પાણી જેવું, નર્મદાના પાણી જેવું એ પાણી આવતું હતું। પણ અત્યારે હાલ જે કાળા પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એના કારણે અમારી જમીનોમાં
ચારેય બાજુ કલમબંધીના 12 ગામોમાં કાળું પાણી ફરી વળ્યું છે. જમીનની અંદર એ પાણી એટલે ઊંડે સુધી ઉતરી ગયું છે. એની અંદરથી જે ડાંગર પાકે, જે અનાજ પાકે, એ અનાજ ક્ષતિગ્રસ્ત હોય છે, આરોગ્યપ્રદ હોતું નથી. એ અનાજ, એ ડાંગર અહીંયા ઓલ ગુજરાતમાં જાય છે. ઓલ ગુજરાતની અંદર એના ચોખા ખવાય છે. હવે ખેડૂતને જો આરોગ્યપ્રદ ખોરાક ના મળતો હોય તો ખેડૂત કઈ રીતે સમૃદ્ધ થવાનો છે? સૌથી પ્રથમ તો આરોગ્ય સમૃદ્ધ હશે તો જ જીવન સમૃદ્ધ થવાનું છે. બીજો પ્રશ્ન એ છે કે આ પાણી જનાવર, ગાય, ભેંસ એ બધા આ પાણી પીવે છે. એ જ પાણી દૂધની ડેરીમાં ગાયની, ભેંસની દૂધની મારફતે ભરવામાં આવે છે. એ જ દૂધ અમૂલ ડેરીમાં જાય છે. એ જ દૂધ ઓલ ગુજરાતમાં ફેલાય છે. તો નવા ગામની જે મૂળ સમસ્યા છે એ ઓલ ગુજરાતમાં ફેલાય છે. આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવો જોઈએ. અને બીજી મોટામાં મોટી સ્પષ્ટ વાત એ છે કે મારી સમજણમાં મેં કાળા પાણીની સજા સાંભળી હતી કે આંદામાન નિકોબારમાં મોકલતા હતા. એના બદલે અત્યારે હાલના ખેડૂતો અમે કાળા પાણીની સજા અહીં અમારા ઘરમાં ભોગવી રહ્યા છીએ. આ વિસ્તારના ખેડૂતો હાલ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. તેમને કહ્યું તેમ અહીંયા જે પાકતું અનાજ એ કેમિકલ યુક્ત ને ઝેરી અનાજ પાકે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જે જાનવરો પાણી પીવે છે તે પણ આ કેમિકલ યુક્ત પાણી પીવા મજબૂર છે. તેનું જે દૂધ છે અને અનાજ છે એ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં લોકો ખાઈ રહ્યા છે. અને તે કેવી ક્વોલિટીનું આ અનાજ પહોંચી રહ્યું છે અને દૂધ લોકો સુધી પહોંચી રહ્યું છે, આપ સમજી શકો છો. અન્ય શું શું પ્રશ્નો છે કાકા? મારું નામ રમેશભાઈ આર પરમાર, નવા ગામ. હું પણ ખેડૂત જ છું. હું આજથી 30 વર્ષ પહેલાં 1 વીઘામાં 80થી 90 મણ ડાંગર લેતો હતો. મારી જોડે ગોરધનભાઈ શંભુભાઈ પટેલની જમીન હતી. એ મસૂરી રોપતા હતા. એ 60-70 મણ ડાંગર લેતા હતા. હવે આજની તારીખે કાળું પાણી આવવાથી ક્ષાર વળી જમીનમાં ક્ષાર થઈ ગયો અને જે ઉતારો હોમણથી પોકતો હતો એ માંડ ખેડૂતનો 30-40 મણ ભાગ્યે થાય છે. અને અમે આ ખાતર, બિયારણ, આ ભાવ વધ્યા એના લીધે ખેડૂતને ખેતી મોંઘી પડી છે. બીજું કે અમારા જે આ કલમબંધી વિસ્તારવાળા ખેડૂતોએ કોર્ટમાં કેસ કરેલો અને જે ઔદ્યોગિક વિસ્તાર હતા એની જોડે અમે હાઈકોર્ટ સુધી લડ્યા. સર પછી કોર્ટે એ લોકોને કંઈક દંડ કર્યો અને એ દંડ પેટે જે પૈસા કંઈક 15 કે 17 કરોડ રૂપિયા આવ્યા એ સરકારે પછી શું કર્યું, ડીડીઓએ અને કલેક્ટરે એ પૈસા લઈ લીધા. ખરેખર તો એ પૈસા અમારા ખેડૂતોને નુકસાન વળતરના આવ્યા હતા. એના બદલે કલેક્ટરને, ડીડીઓએ કહ્યું કે ભાઈ અમે વિકાસના કામમાં વાપરીશું, પણ ખેડૂતોના વિકાસના માટે તો એમણે વાપર્યા જ નથી. અમારી ખારીકટ કેનાલ વારે ઘડીએ તૂટે છે, દર વર્ષે તૂટે છે, તો ખાસું નુકસાન થાય છે, તો એ અમે નહીં વાપર્યા. બીજું તો જે રીતે અહીંયા જે ખેડૂતો છે, સ્થાનિકો છે, તે આક્ષેપ લગાવી રહ્યા છે કે હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો અને ખેડૂતોના પક્ષમાં હાઈકોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું અને તેના પેટે પૈસા, કરોડો રૂપિયા પણ ફાળવવામાં આવ્યા હતા. તે કરોડો રૂપિયા આ જે ખેડૂતોના હિતમાં અને આ કેનાલ પાછળ જે વાપરવાના હતા તે ન વાપરીને તે અહીંયાના જે અધિકારીઓ હતા તેમને બીજા અન્ય કામોમાં વાપર્યા છે. તે પ્રકારનો અહીંયા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. અન્ય જે સમસ્યાઓ છે તે જાણીએ. અહીંયા અન્ય શું શું સમસ્યાઓ છે? અન્ય તો આ પાણીથી અમને જે કીધું બરાબર કે ચામડીના રોગો બહુ થાય છે અહીંયા આગળ. પછી ખેતીનું ઉત્પાદન જે પાક પાકતો હતો એ પણ હવે ઓછો થઈ ગયો છે. આ અંગે કેટલા વર્ષથી આ સમસ્યા છે અને કોને કોને રજૂઆતો કરી તમે? આ તો વર્ષોથી આ પ્રશ્ન છે આ કાળા પાણીનો. અને આ સમસ્યા અમે જ્યારે અધિકારીઓ, અમારા જે ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, એમને અનેકવાર અમે જ્યારે ચૂંટણી આવે અમારે અહીંયા, ત્યારે ખેડૂતો એમને પ્રશ્ન રજૂઆતો કરતા હોય ત્યારે એ વખતે એ લોકોએ વચન આપ્યા કે તમારું કાળું પાણી અમે બંધ કરાવી દઈશું. બરાબર, ચૂંટણી ગઈ અને વાત ગઈ. બરાબર, એટલે ખેડૂતોના હિતમાં કોઈ પગલાં લેવાતા નથી. જી, અહીંયાનો જે સરપંચ છે, સ્થાનિક સરપંચ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. કાકા, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ સમસ્યાથી ભૂગર્ભ જળની હાલ ક્વોલિટી કેવી છે? ખેતી જે છે, ખેતી જમીન છે, તો જમીનની હાલ ફળદ્રુપતા અને ક્વોલિટી કેવી છે? સાહેબ, એવું કહેવા માંગુ, સૌથી પહેલા આ પ્રશ્નો અમારા દાદા, પપ્પા બી ગુજરી ગયા ત્યારથી ચાલુ છે. બરોબર, અમે હાઈકોર્ટમાં લડ્યા. કદાચ સાહેબ એ વખતે હું 10મા ધોરણ ભણતો હતો. હું મોઠિયાથી દૂધ લાવી અને કોર્ટમાં રજૂ કરતું. એ દૂધ, ગાયનું, ભેંસનું દૂધ બી લાલ આવતું હતું. આ હાઈકોર્ટનો આદેશનું પણ અવલોકન થાય છે. તો આ સરકાર ક્યાં શું મોટો કે એવું દાખલ કરતી નથી.
હાઈકોર્ટનો જે આદેશ છે તેનું જી. ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકાર સુઓ મોટો દાખલ કરતી નથી તેવું ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. ભાવિની આ જે સમસ્યા છે વર્ષોથી સમસ્યા છે, સરકાર નિરાકરણ લાવવા નથી માંગતી તેવું જી. સ્પષ્ટ અહીંયા સ્થાનિકો ગ્રામજનો કહી રહ્યા છે. ભાવિની